પણ બાપુ તમે 1800 પાદરનો ધણી છે, એમાં ઠાકર છે એ તો આખો અલગનો ધણી છે, એટલે તેમને શિકાર નહીં ખાવા દે. તો કે આ જો ત્રીજા ગાય તેને પાડી દેવી, કદાચ 2 ઘા છે કે 3, ત્રીજા ગાય તેને વીંધી જાય. હા તો કે બાપુ આજ તમે શિકાર 11 વાગ્યા છે, સાંજે 5-6 વાગ્યા લગનમાં કરીને આવો ને, ટીકા માળા મારે મૂકી દેવાય. કાઠિયાવાડમાં કોકદી અને ભૂલો પડ ભગવાન, કાઠિયાવાડમાં કોકદી અને ભૂલો પડ ભગવાન, તારા એવા કરું સન્માન, તને સ્વર્ગ બોલાવું શામળા. જય સિયારામ. હું છું પરેશ રબારી અને આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વિશેષ વિથ પરેશમાં. મિત્રો, આપણી આ સૌરાષ્ટ્રની ધરતી, આ ધરતીએ કેટલાય ભક્તો, શૂરવીરો, સતી જતી કેટલાયને જન્મ આપ્યો અને કેટલાય મહાપુરુષોએ આ ધરતી પર આવી અને પોતાનું જીવન છે એ દિવ્ય બનાવ્યું ને આપને રસ્તો બતાવ્યો. મિત્રો, એવું જ એક આપણું આ શહેર ભાવનગર છે અને ભાવનગરના પાદરમાં આવેલું આ ફુલસર ગામ. ફુલસર ગામની અંદર વરહા આપા નામે એક ઠાકરના ભક્ત થઈ ગયા. ઠાકર એના ભક્તિને વશ થઈ અને અહીંયા બિરાજમાન થયા. એ વરહા આપાનું જીવન ચરિત્ર, એ વરહા આપાના ઠાકરની ભક્તિ, એના ભક્તિને વશ થઈને ઠાકરે જે ઠાકર બિરાજમાન થયા એ બધી વાતો આજ મારે તમને સંભળાવી છે. અહીંયા આપણે મળવું છે આ ઠાકર દ્વારાના એક ભક્તને કે જે આપણને બધી વાતો કરશે અને ઠાકરના જે પરચાઓ છે, આ હાલના તારીખમાં જે બાપાએ પરચા પૂર્યા છે, વરહા આપાનું જે જીવન ચરિત્ર છે, વરહા આપાએ પોતાના જીવનમાં જે ઠાકર પ્રત્યેની શ્રદ્ધા બતાવી છે, એની બધી વાતો આપણે અહીંયા ઠાકર દ્વારે કરવાની છે. તો આવો આ વિડીયોની અંદર આપણે વરહા આપાના ઠાકર વિશે એના ગુણગાન ગાવાની થોડી નાનકડી કોશિશ કરીએ. પણ એ પહેલાં જો તમે આ ચેનલ પર પહેલી વાર છો, આ વિડીયોને પહેલી વાર જોઈ રહ્યા છો, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને બને ત્યાં સુધી શેર કરો, જેથી કરીને આ વરહા આપાના ઠાકરના જે ગુણગાન છે આપણે અસંખ્ય લોકો સુધી પહોંચાડી શકીએ. આવો વાત કરીએ વરહા આપાના ઠાકર વિશે. જય સિયારામ. તો મિત્રો, આપણે અત્યારે આવ્યા છીએ ભાવનગરના ફુલસર ગામે, જ્યાં ઠાકર પોતે બિરાજમાન છે. મેં આપને વાત કરી કે વરહા આપા, એ વરહા આપાએ જે ભક્તિ કરી અને એ ભક્તિને વશ થઈ અને ઠાકર અહીંયા બિરાજમાન થયા. આજે આપણે આ ઠાકર દ્વારાના ભગત રાઘુ ભગતને મળવું છે. એની પાસેથી વરહા આપાના જીવન ચરિત્રની વાતો, અહીંયા ઠાકર જે બિરાજમાન છે એના પરચાની વાતો, લોકોની શ્રદ્ધાની વાતો કરવી છે. તો આપણે વાતની શરૂઆત કરીએ. પહેલા તો આપના શરણમાં વંદન. અહીં બિરાજમાન પૂજ્ય વરહા આપાની સમાધિ, એમને પણ વંદન, અને અહીંયા બિરાજમાન ઠાકરના શરણમાં વંદન. અમને ભગત વાતની શરૂઆત કરી તો એ જણાવો કે વરહા આપા અને એમનું જીવન શરૂઆતથી પરિચય જોવે છે. વરહા આપા મૂળ નારી ગામના વ્યક્તિ, તેમના બાપુ સુરા બાપા વરદાન બાપા વર્ષો પહેલા અહીંયા ગાયો લઈને અહીંયા વગડો હારો હતો એટલે અહીંયા રોકાઈ ગયા બાપુ. અને વર્ષા બાપાનું જન્મસ્થળ નારી ગામમાં આલગોદર પરિવારમાં જૈનના બાપા અને ભરવાડ સમાજ આલગોદર પરિવાર. અને બાપુએ અહીંયા નાનપણથી જ તે ભક્તિનો એને રંગ લાગી ગયો. દુષ્કાળ પડ્યો એટલે બાપુ ગાયું લઈને આમાં કાઢે એટલે ભરૂચ નર્મદાને કાંઠે ગાયું લઈને ગયા. ના એને ગુરુ દીક્ષા મળી. હા, ચાંદોલ ગામમાં. વાત કરવી છે વરહા આપાના ગુરુ દીક્ષા મળી, જે આપણે વાત કરી. હવે વરહા આપાના ગુરુ એના વિશે વાત કરો કઈ. વર્ષા બાપાના ગુરુ ખાકી. હા, ખાકી એટલે ખાકીમાં બાપાએ ના એને પડસો દીધો અને બાપાએ દૂધ પાને અને બાપુને આશીર્વાદ દીધા કે તું મહાન ભગત બની અને સંસારમાં રહીને તું ભક્તિ કરો. એટલે બાપુને પડસા દીધા ના જે ગુફા હતી એની હારે બાપુ અંદર ગયા ને એને બધી દીક્ષા દીધી. અને બાપુના 6 વર્ષ લગ્ન રોકાણા. હા, એના મા બાપને છોડીને વયા ગયા એટલે મા બાપને એમ થયું કે મારો દીકરો લઈ ગયો, પણ ખરેખર એ ભક્તિમાં તલ્લીન થઈ ગયા. ને પછી એમના ગુરુ મહારાજે કીધું કે તમે ફુલસર વ્યા જાઓ અને ના તમે ધૂણો ધખાવો અને ના તમે ઠાકરનું નામ લઈને જે તમે કાર્ય કરશો તમારું સિદ્ધ થાય છે. એટલે બાપુએ અહીંયા ધૂણો ધખાવ્યો અને ધૂણો છે એમના ગુરુ મહારાજે શીખ્યો દીધો, શીખ્યો છે. એના પડતા આપણે બાપુએ અહીંયા શીખ્યો પડ્યો. એ વાત બની છે કે 6 વર્ષ સુધી એક તારા ઘરેથી દૂર રહ્યા હતા. મા બાપને એમ ચિંતા થતી છે ક્યાં ગયો છે દીકરો, બરાબર. પછી પાછા આવ્યા હશે, બરાબર. અને કીધું છે કે ભાઈ હવે તો મારે ભક્તિ કરવાની છે, સંસારમાં રહીને ભક્તિ કરવાની છે, બરાબર. લોકોએ પેલા માન્યા નહીં હોય. અત્યારે એક આપણે જોયું સમાજમાં એક રીત વાત એવી છે કે
કોઈ પણ માણસ સીધો મોટો બને એટલે પહેલા તો એના વિરોધ થવા માંડે, એને એના અવગુણો ગવાવા માંડે, એનો વિરોધ થાય, કોઈ માને નહીં. એટલે ત્યારે વરહા બાપાને કોઈ માન્યા નહીં હોય કે ભાઈ ઠાકર આને થોડો મળ્યો હોય કે આને કઈ થોડી દીક્ષા મળી હોય. તો ત્યારે બાપાએ કઈ વાતો કરી છે એના વિશે કોઈ? બાપુએ પછી પડસો પૂર્યો. સીધા તમે કેમ કોઈ સ્વીકારી ન લીધા? હા કે ભાઈ બાપુ કને તો આવું કહેતી, કોઈ સ્વીકાર્યું નહીં. પણ આ ગામમાં વર્ષા બાપુ પછી નાથી ભક્તિ કરીને જે દીક્ષા લઈને આવ્યા, એટલે આ ફુલસર ગામમાં કોઈ ડોક્ટર નહીં. એ બાપુ ધૂણાની ભભૂતિ લઈને પાઈ દે એટલે આજો થઈ જાય માણસ. અને આવા બધા પડસા ફુલસરમાં કોઈ પણ બીમારી કાંઈ પણ આવે, એ સમયમાં મરકીનો રોગ આવ્યો. હા એક દાયકા પછી આપણા કોરોના આવ્યો હોય, એક દાયકા પછી થયો હોય. એ સમયમાં વર્ષા બાપુ તારે કામ અમારું આગળ હતું, અને બાપુએ પછી કીધું ભાઈ હવે આ ગામ છોડીને આપણે આગળ થોડાક ત્યાં જઈએ. આ ચાલીસ દ્વારાની સ્થાપના, અને અમારા ગામમાં ગોસર મંદિર છે, એની સ્થાપના થઈ. હા વર્ષા બાપુ વરહા બાપુએ તમે કીધું એ પ્રમાણે પરચો પૂર્યો, બરાબર. લોકો પછી માનવા લાગ્યા છે, એમને ધૂણી અહીંયા થખાય. તો ઠાકરની સ્થાપના અહીંયા કઈ રીતે થઈ એના વિશે જાણકારી આપો. પછી બાપુ જાત્રા બધી કરતા, અને મૂર્તિઓના જ્યાં જાય નાથી કોઈ પણ એક ભગવાનના નામની મૂર્તિ લાવે અને ભગવાનમાં તલ્લીન થઈ જાય. અને જે મનોકામના કોઈની હોય તો બાપા એના આશીર્વાદ દે એટલે એની મનોકામના સફળ થવા મળે. અને બાપા ભક્તિ કરતા. પછી ગામમાં તો બધાય કદાચનું કોઈનું માલઢોર આજની તારીખમાં બીમાર હોય ને, તો આજની તારીખમાં ધૂણા પડતો દોરો ફેરવીને અમે દઈ દઈએ તો આ તરત ઊભું રહી જાય, દોવા ન દેતું હોય તો, આ વટકતું હોય તો. અને ગમે એવો આપણે આ સમયમાં 2 વર્ષ પહેલા ચિકનગુનિયાનો બહુ વા હતો, તો અહીંયા જોડીમાં નાખીને લઈને આવે ને, ડોક્ટર ખુદ આવેલા છે અહીંયા. તો 3 દાણા અહીંયા આવે એટલે હાજો થઈને હાલીને વિયો જાય, એવા બાપાના આજની તારીખમાં પડે. વિજ્ઞાન તેના હાથમાં. હા એને બાપાની બધી લેવી પડી. બરાબર. પછી વરહા બાપાના જીવનની વિશે આગળ વાત કરીએ આપણે. તો પછી ધીમે ધીમે એનું જીવન હાલતું છે. લોકો ખૂબ માનવા લાગ્યા છે, લોકોની શ્રદ્ધા એ વધારવા માંડી છે. લોકો કોઈ માનતા રાખીને આવતા હશે, તો એવું કોઈ માનતા રાખતા કે ભાઈ અહીંયા તમારે કામ કે કોઈ મનોકામના પૂર્ણ કરવી તો આ માનતા રાખો થઈ જાય, એવું કઈ? બાપુ કહેતા તમે તમારી મનોમન માનતા રાખો, હું દઉં અને તમે રાખો એ તો ન ઓલી થાય, પણ તમે તમારા મનમાં સંકલ્પ કરો, આ ઠાકર તમારું કામ સફળ કરશે. એવા તો અનેક પડસા બાપુએ થયા. પછી રતન પર રેબડિયા વાણવટી, હા એ કોઈ ન્યાને ખબર પડી કે ભાઈ આપણે વર્ષા બાપુ કહે છે તો આપણે વાણ લેવા છે, તો હાલો ને મંદિરે જાય. તો એ લોકો અહીંયા આવ્યા, બીજલભાઈ ને એમના ભાઈ. પછી એને કીધું બાપુ અમારે વાણ લેવા છે, કે તમે 15 દી પછી ખરીદ્યો, અત્યારે નહીં. હા તો બાપુએ કીધું પ્રમાણે એ પ્રમાણે ખરીદ્યા અને ખૂબ એને લાભ થયો. એટલે એ જ્યારે પહેલા વાણ વર્તેથી ને તે અવર જવર થઈ ગઈ, કોઈ વાહન હતા નહીં. એટલે વાણનું લંગર જ્યારે નાખવાનું થાય એટલે પહેલા અહીંયા મંદિરે આવે. પણ એ 1 વાણ થયું, 2 થયા, 10 થયા, ખૂબ ભગવાનની કૃપા થઈ એની. પછી ભૂલી ગયા આવવાનું, એટલે ફરી લંગર છોડ્યું ને દરિયાની હદ ઓછાળા દરિયો તોફાન છેડ્યો. તારે એને યાદ આવ્યું કે આપણે વર્ષા બાપુની જગ્યામાં દર વર્ષે જઈએ છીએ, આજકાલ ગયા નથી. આ એનું પરિણામ લાગે છે. જો હિત હોય તો બાપા આજ અમે લંગર નાખી ઘરે જઈએ, પહેલા અમે મંદિરે જઈશું. કે બાપુએ ત્યાં પડસો પૂર્યો અને દરિયામાંથી વાણી કાંઠે આવ્યા એ સીધા જ અહીંયા મંદિરે. આજની તારીખમાં પહેલા ખોળાનો દીકરો થાય એના પરિવારમાં, તો આજની તારીખે અહીંયા દર્શન કરવા આવે. એટલે એવું માનીએ કે માત્ર માલધારી સમાજ નહીં, પણ કોઈ પણ વરણ હોય, 18 વરણ જેને શ્રદ્ધા બંધાય લોકો બધા આવે છે. વાત આગળ કરીએ, બરાબર, કે વરહા બાબાની જે એનું છેલ્લું જીવન છે, છેલ્લા વર્ષો હશે, એ કેવી રીતે બતાવ્યા, એમનું નિર્વાણ કેવી રીતે થયું, એ દેવ જ્યારે રામચરણ પામ્યા હશે ત્યારે, કે સમાધિ થઈ હશે ત્યારે, એના વિશે થોડી વાત કરો. બાપુનો એક પડસો છે તમને કે કૃષ્ણકુમારસિંહ મહારાજ. કૃષ્ણકુમારસિંહ મહારાજ જ્યારે ફુલસરમાં તો બાપુની ભક્તિની વાતો બધી થવા મળી, અને કોઈ આ ગામમાં શિકાર ન કરવા, બાપુએ ના પાડી કોઈ અહિંસા નહીં કરવાની. એટલે બધાને, અને કોઈ આપણા ગામમાં કદાચ આવે
તો એની અટકાવવાની. તો કૃષ્ણકુમારસિંહ મહારાજ શિકારે નીકળેલા અને અમારા ગામના મુખી પટેલની વાડી ના ઉતર્યા તારે આ બધું અમારે જંગલ જેવો વિસ્તાર અને આમાં કાળિયા હરણ ને એવું બહુ રહેતું. એટલે બાપ એને પટેલને કીધું કે ભાઈ અમારે અહીંયા શિકાર કરવો છે. કે ભાઈ આ ફુલસર ગામની હૈદીમાં ન કરો સારું બાપુ. વરહા બાપુ શિકાર કરવા કોઈને દેતા નથી. તો બાપુ કે 1800 પાદરનો ધણી તો હું છું. એ કે તમારો ભગત છે? તો કે ભગત ક્યાં છે અને મારે જોવા જોઈશે. તો કે બાપુ ના રોડ કાંઠે આજની તારીખે આપણે ના ધાર છે તે બધી એ ધાર માટે કે ગાયું સારતા હશે ને ફરતા બધા માલ ઢોર સરતા હશે. હરણ એ સાઈડ વધારે છે. તો બાપુ ઘોડા લઈને બધા સૈનિકો ને સીતા તે ના ગયા. એટલે વર્ષા બાપુ તો ઓળખી ગયા ભાઈ આ તો રાજકુમાર છે મહારાજા. એટલે બાપુએ કીધું આવો આવો બાપુ. તો ભાઈ અમે બે આવવાની ત્યાં અમે શિકારે આવ્યા છીએ, મારે શિકાર કરવો છે. તો બાપુ તો ફુલરની હૈદીમાં બાપુ ન કરતા. હવે ફુલસરની હૈદીમાં જ કરવું છે. 1800 પાદરનો ધણી તો હું છું. પણ બાપુ તમે 1800 પાદરનો ધણી છે એમાં ઠાકર છે એ તો આખો અલગનો ધણી છે. એટલે તેમને શિકાર નહીં ખાવા દે. તો કે આ જો ત્રીજા ગાય તમે પાડી દેવી કદાચ 2 ઘા છે કે 3 ત્રીજા ગાય તમે લીધી થાય. તો કે બાપુ આજ તમે શિકાર 11 વાગ્યા છે સાંજે 5-6 વાગ્યા લગનમાં કરીને આવો ને શિકાર માળા મારે મૂકી દેવાય છે. તેમાંથી ન થાય તો કે તું આ બંદૂક મૂકી દેવાથી શિકાર ન કરો. હા તો બાપુએ કીધું જો હામો કાળિયા રહ્યો. હા તે બાપુ આખો દિવસ દોડ્યા કૃષ્ણકુમારસિંહ. એના ઘોડા પાસેથી ને કાળિયા જાય અને સાંજે જે આઈટમો એટલે પાછા ગામમાં આવ્યા અને કીધું ભાઈ વર્ષા બાપુની અહીંયા જગ્યા છે એ ક્યાં છે. તો ગામના લોકો હારે આવીને અહીંયા આ એ સમયની રાણી છે. આ રાણી વિશે જ ગયા હતા. આ રાણી હવા વર્ષ આજુબાજુની છે. અમે ભાળવી તેની નિશ્ચિતિમાં જ છે. એટલે બાપુ એની નીચે બેઠા હતા. એટલે બાપુ નહીં આવ્યા અને બાપુના પગમાં દોડા દોડ બંદૂક મૂકતા કે નહીં મારા પગમાં નહીં આ ઠાકરના શરણમાં મૂકી દો. પછી બાપુ દર 11 ભરવા એની મહારાણી આવતા અને એને શિકાર બંધ કરી દીધો અને એને આદેશ કર્યો કે આ મારા રજવાડામાં આજથી કોઈ શિકાર કરે તો એને દંડ દઈશ. અને ત્યાર પછી એને કીધું કે ભાઈ હવે હું એક કાળિયાર હરણ માટે અભયારણ્ય આપણા છે ને વેરાવળ આ વેળાવદરી અભયારણ્ય બાપુએ કૃષ્ણકુમારસિંહ મહારાજ એની જગ્યા ફાળવી અને એની સ્થાપના કરી બાપુ. વાત થોડી કાગળ લઈ જેવી છે. મારે વાત કરવી છે 33 પાઠના જે આપણે 14નો પાઠ થાય છે. રામદેવજી મહારાજનો કયો ઠાકરનો કયો જે કયો તો એ પાઠની થોડી માહિતી આપો. એમાં જોર હોય છે આપણે ઘણા લોકો જોઈ છે કે એની જાતે પ્રગટ થતી હોય છે. તો એના વિશે અમને તમારી પાસે જે કઈ માહિતી હોય એ આપો. જોધનું તો પ્રમાણ છે કે જોધ અંજલિમાં જગે. અંજલિ એટલે જળમાં. જેવું તમારું પ્રભુ પ્રત્યે જેવો ભાવ એ પ્રમાણે એનું પ્રમાણ હોય છે. જોધમાં કળશમાં આપણે જળ એટલે કળશમાં કળા બિરાજે, જોધમાં ભગવાનનો વાસ હોય છે. રામાપીરે કીધું કે જેવું મારી પ્રત્યે ભાવ રાખશે તો હું જોધમાં પ્રમાણ આપું. તો એ જોધમાં બાપાનું પ્રમાણ છે અને એક ફૂલ પડે એટલે જોધ તરત પ્રગટ થઈ જાય છે. એ આજની તારીખમાં બાપાનો પડસો છે. તો વાત ફરીવાર આપણે વરહા બાપાના જીવન પર આવી. તો વરહા બાપાના જે છેલ્લા વર્ષો છે બરાબર એ કઈ રીતે અને ક્યાં વિતાવ્યા અને એમની સમાધિ કઈ રીતે છે એના વિશે વાત કરો. વર્ષા બાપુ ભજન ભીમનાથ કોલાર પર મહાદેવનો મંડપ હતો. જ્યારે આપણે કોઈ સંત થાય એની પાછળ મંડપ કરવામાં તો ભીમનાથ કોલાર પર મહાદેવ ભીમનાથ મહાદેવ. તો બાપુના ભજન આખું મંડળ લઈને ભજન કીર્તન કરવા જતા હતા. એમાં વૈષ્ણવ વલભીપુર ગામમાં સા પાણી કરવા બાપુએ કીધું બાપુ પધારો અમારા આંગણે. તો બાપુ ગયા તો ના કોઈ એકનો એક દીકરો અને એને સર્પ કરીને કવડીને મૃત્યુ પામેલો. તો કોઈએ કીધું કે ભાઈ આજ તો બાપુ કે અહીંયા આપણા આંગણે આવ્યા છે અને જો એના પડસા તો ખૂબ છે એના ખોળામાં નાખી દો.
અને એ બાપુ હજીવન કરી દે તો આપણે માનવી કે નાના બાપુ તપસ્વી છે. આ પરીક્ષા કરવા માંગે તો એ તો ભાઈ જેનો છોકરો મૃત્યુ પામ્યો હોય એ તો દોડવા મળે એ લઈને તરત બાપુ ખોળામાં નાખ્યું. બાપુએ કીધું ભાઈ આ તો મૃત્યુ પામ્યો છે. તો કે ભાઈ હા એ કે બાપુ ગમે એમ તમારો એક જ દીકરો છે. તો બાપુએ કીધું કે ભાઈ તમે કોઈ ધર્મના કાર્ય કરો, આ કરો, કાંઈ જોઈદ કરો. તમે કીધું ને કે જોઈદનું પ્રમાણ હોય તો બાપુએ કીધું કે આની પાછળ જોઈદ કરવી પડે. તો પહેલાની પરિસ્થિતિ ખાવા માટે માણસોને વલખા મારવા પડતા, ઝાડ સિવાય કાંઈ ખાવાનું નહોતું મળતું, એવો સમય હતો. આપણે તો ભગવાનની કૃપા છે, કોઈને કાંઈ એવી સ્થિતિ જોઈ નથી, પણ પહેલા એવી સ્થિતિ હતી. એટલે બાપુએ કીધું તાર તો ભાઈ દીકરા માટે તો બધા તે વખતે કે ભાઈ અમારો દીકરો સજીવન થાય છે તો તમે કેવો એ કરીશું. એટલે બાપુની જારી છે એ હારે જ રાખતા. બાપુ કોઈ દિવસ અનાજ ન લેતા. આજ સાંજે તો કાલ સાંજે દૂધ પીતા. હા અનાજ લીધું જ નથી એને. એટલે બાપુએ અંજળી સાંટીની દીકરાને સજીવન કર્યો. એટલે બાપુએ એની આયુષ્ય અડધી દેવાની બદલે આખી આયુષ્ય દઈ અને બાપુ એના પરસો પૂર્યો. એટલે બાપુ નાથી પાછા વળી ગયા કે ભાઈ હવે આમ જવાની બદલે મારે બાપુ વિંતીને જવું તારે. મારા બાપુ તુલસી બાપુ એનો જન્મ નહીં. એ બાપુ એ કીધું કે ભાઈ આકાશવાણી એવી થઈ કે તમારો કે જીવનદાન તમે બીજાને આપી દીધું એટલે તમારે હવે સમાધિ લઈ લઈએ, આવીશની બીજાની દઈ દીધી. તો બાપુએ કીધું ભાઈ મારે અહીંયા આ મંદિરમાં કોઈ પૂજા પાઠ કરે એવો થાય તો એની માટે મારે શું કરવું. તો બાપુને અંતર એ આકાશવાણી તો એ સંતો સાંભળી શકે. એ કીધું ભાઈ તમે ગુફા ગાળો, એમાં માનું ઉદર કહેવાય, ધરતી માતા છે, આપણી માં છે, એટલે બીજો જન્મ ગણાય આપણો. એટલે તમારે 6 મહિના લગન તપ કરવું પડશે. તો અહીંયા ગુફા છે સામે, ગુફામાં બાપુ 6 મહિના અન્ન પાણી વગર તપ કર્યું. અને પછી તુલસી બાપાનો જન્મ, પછી 16 વર્ષના એ દીવા ધૂપ કરતા થયા, ભગવાનની આરતી કરતા. એટલે બાપુએ જીવતા સમાજ લઈ લીધી. જીવતા લઈ લીધી. વાતને આપણે પગલા આગળ વધારી. બરાબર. જે વરહા બાપાની જે પરંપરા છે, બરાબર, કે અહીંયા દ્વારામાં છે એ વરહા બાપા, પછી કોઈ સંત આવ્યા છે, ભગત આવ્યા છે, પછી એ આખી પરંપરા વિશે વાત થોડી કરો. વર્ષા બાપુ પછી તુલસી બાપુ. તુલસી બાપુ એ પણ એવા જ પડસા પૂર્યા છે કે અહીંયા અનેક પારણા વાંજ્યા માણસો આવે તો બાપુ આશીર્વાદ દે કે ભાઈ જાય ઠાકર તમારા ઘરે પારણું બંધાવે છે અને તમે અહીંયા ભગવાનના દર્શન કરી જાય. પછી એવા તો અનેક પડસા બાપુએ પૂર્યા છે. અને મોટા મોટી જગ્યાઓમાં બાપુને પાણી જોવા લઈ જતા. તુલસી બાપુ બગદાણા આપણે બજરંગદાસ બાપુના આશ્રમમાં તે બાપુએ કીધું કે ભાઈ અહીંયા પાણી થાય છે. તુલસી બાપુએ તો ના ડાર કર્યા છે, આજની તારીખમાં ડાર હયાત બધા છે કે કુવા કર્યા છે તો ના પાણી ખૂટતા નહીં. તલ ગાજડા મોરારી બાપુ, તો મોરારી બાપુના આશ્રમમાં બાપુ ગયા ના. તે તુલસી બાપુએ તે જ્યાં એમ કે અહીંયા ખોદો, અહીંયા તમારે પાણી થાય છે, તો બાપુ ના જ્યાં ઉભા ના પાણી અહીં કહી દેતા એવું. અને અહીંયા અનેક માનતાઓ બાપુ શ્રદ્ધાથી કે ભાઈ તમારું આ કામ સિદ્ધ થઈ જાય છે, એનું કામ સિદ્ધ થઈ જાય. અને એની ભક્તિ એવી જ તે બાપા. અને બાપુનો પછી બે વિલન થયો તો એમની સમાધિ છે. તો પછી આગળ વાત કરવી છે કે કોઈ ઉત્સવ ઉજવાતા હશે અહીંયા, બરાબર, કે કોઈ મોટા મોટા છે પ્રોગ્રામો થતા હશે, તો એના વિશે થોડી વાત કરો. આપણે ગોકુળ આઠમ શ્રાવણ મહિનાની જન્માષ્ટમી ઉજવાય છે અને હજારો માણસો અહીંયા આવે છે. જન્માષ્ટમી અને નોંધ આપણા ભાવનગર જિલ્લામાં નોંધનો મોટામાં મોટો મેળો આપણા ફુલસર ઠાકર દ્વારે ભરાય છે. નોંધનો મેળો જન્માષ્ટમી અને નોંધ. અને ઠાકર બાપાના પછી તો અમારે 12 બીજ ઉજવાય છે. હા, અંજવાળી બીજ. હા, 2000-3000 માણસનું રસોડું દર બીજે હોય છે. આ સાંજે બાપાની બીજ દૂધ પાક પૂરી અને શાકનો પરસાદ અહીંયા દેવામાં આવે.
એમ જન્માષ્ટમીમાં તે મહાપ્રસાદ દેવામાં આવે છે, ફરાળ દેવામાં આવે છે, અને અહીંયા અવારનવાર બીજા પણ પ્રોગ્રામો ઘણા થાય છે. તો વાતને આગળ કરીએ કે અત્યારે જે સમય છે બરાબર, આધુનિક સમય છે, વિજ્ઞાનનો સમય છે. માણસ છે જ્યારે આમ જોવા જઈએ તો ભગવાનથી દૂર થતો એવું લાગે છે. એટલું બધું વિજ્ઞાન આગળ વધી ગયું છે કે હવે ખાલી માણસ જો જીવ પૂરતા શીખી જાય ને તો ભગવાનને ભૂલી જાય. બરાબર. તો આવા સમયની અંદર આ ઠાકરેને ઘણા બધાના કામ કર્યા છે. બરાબર. ઘણી બધી માનતાઓ આવી છે, ઘણા બધા એવા કેસ આવ્યા છે જ્યાં વિજ્ઞાન ના પાડી દીધી હોય, ડોક્ટરે ના પાડી દીધી કે હવે તમારું કાંઈ થાય નથી. અને આ ઠાકરના શરણે આવે અને ઠાકર એમને છે એ ફરીવાર નવું જીવન આપે, અથવા કોઈના પાડું પોતાનું પાડું બંધાય. તો એવી કોઈ એકાદી વાત અમને કરો અને પછી આપણે આ કાર્યક્રમને છે એ અંતર લઈ જઈએ. હવે તમે આ વિજ્ઞાનનું કહેશો તો અમારે ઝીણાભાઈ ભરવાડ છે, એમના ઘરના ને એ પોરનો દાખલો છે કે ભાઈ ફોટા પડાવ્યા તો કિડની ફેલ થઈ ગઈ એવું કીધું. હા, પછી એને બધું આખું શરીરનું બધું જે થતી હોય ઓલી કરી 4-5 ડોક્ટરે એક જ અભિપ્રાય કીધો. અને બીજા દિવસે એને કીધું કે ભાઈ તમે આને કાલમાં જો ઓપરેશન કરો તો સક્સેસ છે, નથી તો એને વિશ્વાસ અહીંયા આઈટમ ભરવા કોઈ દિવસ એને આઈટમ પાડી નથી. તો એનો સીધો ઠાકર બાપા કને એનો આત્મવિશ્વાસ ખેંચાણો કે એ વરહા આપવાના ઠાકર, જો તું બેઠો હોય તો આજ સાંજે ઘરે લઈને જાવ અને દૂધ પીવા મળે તો હું માનું કે વરહા બાપાનો ઠાકર ફૂલસરમાં બેઠો. એટલે બીજા દિવસે એને દાખલ કરવાના હતા તો સાંજે ના પાછા ઘરે ગયા એટલે એને કીધું કે મારે દૂધ પીવું છે. તો દૂધ પીધું, પછી પાછા વાળુના સમય કે મને ભૂખ લાગી છે, રોટલો દો તો રોટલો ખાધો. 15 દિવસ અનાજ નહોતું ખાધું, એને ખાધું. અને બીજા દિવસે જઈને પાછા એને બધું શરીરનો આખા શરીરનું ઓલું કટાયું છે કે ભાઈ આને કાંઈ એવું તારી દેખાતું નથી. તો એ દવાખાના ઘરે જ્યાં પેલા સીધા જ અહીંયા મંદિરે 2 જણા આવ્યા અને ઠાકર બાપાએ પડસો આનથી મોટો તો વિજ્ઞાનને કહી દીધું છતાં આનથી મોટો પડસો કેવો હોય. અને જો વર્ષા બાપુએ મૃત્યુ બાળકને હજીવન કર્યો હોય તો એ ડોક્ટરે ન કરી શકે, આ ધર્મ જ કરી શકે. સનાતન ધર્મની એવી તાકાત છે. આપણે ખૂબ બધી વાતો કરી વરહા બાપાના ઠાકર વિશેના પરચાઓ, એની શ્રદ્ધા, ઘણી બધી વાતો કરી. પણ હું એક આપણને આગળ વાત કરું તો એ આપણને ભગવદ્ ગીતા આપનાર કૃષ્ણ હોય કે બાઇબલ આપનાર બીજા કોઈ ધર્મના કોઈ સાધક હોય કે પુરાણ આપનાર બીજા કોઈ ધર્મના કોઈ મહાપુરુષ હોય, એ તમામ મહાપુરુષનું જીવન લઈ લો ને તો એક વસ્તુ એમાંથી કોમન નીકળે કે તમામ મહાપુરુષ છે એ ગાયો, ભેંસો અને બકરા ચારા વાળા ત્યાં જન્મ લીધો. એ આપણો કૃષ્ણ હોય તોય ભલે, એ મહમદ પેગમ્બર સાહેબ હોય તોય ભલે, અને ભગવાન ઈસુ હોય તોય ભલે. એમનું જીવન છે એ માલઢોર ચારવાવાળા સાથે અને બકરા ચારવાવાળા એટલે કે પશુપાલકો સાથે એ વિતાવેલું છે. એમ આપણે પણ ભાગ્યશાળી છીએ કે આપણા ઘરે આપણો ઠાકર એ છે એ બાળક બની રમતો હોય ત્યારે વરહા બાપાના ઠાકરના ખૂબ ગુણગાન ગાયા અને આ વિડીયો આપણે સૌએ જોયો. એ બદલ આપનો પણ આભાર. વરહા બાપા ઠાકરના આ ભગત રાઘુ ભગતનો પણ આભાર, એમના ચરણોમાં પણ વંદન કે અમને આટલો બધો સમય આપી અને આ બાપાના ગુણગાન આપના વિશે મૂક્યા. તો આપ સૌ વિડીયો જોતા રહો, આ ચેનલને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય સિયારામ.